ભાવનગરમાં નવરાત્રિ પર્વે પોલીસ પરિવાર દ્વારા રાસોત્સવનું ઉત્સાહભેર આયોજન થયું છે। ભાવનગરમાં નવરાત્રિ પર્વે પોલીસ પરિવાર દ્વારા ખાખી રાસોત્સવનું ઉત્સાહભેર આયોજન થયું છે। શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિ દરમિયાન સર્વત્ર શાંતિ અને સુરક્ષા સાથે ઉજવણી થાય તે માટે પોલીસ પરિવાર કાર્યરત હોય છે। ત્યારે આ પોલીસ જવાનોના પરિવાર સાથે નવરાત્રિ ઉજવવા ભાવનગરમાં આયોજન થયું છે। જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ પટેલ અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ સાથે ખાખી રાસોત્સવનું ઉત્સાહભેર આયોજન થયું છે। ભાવનગર ખાતે છેલ્લા 2 વર્ષથી પોલીસના પરિવાર અને તેમના અન્ય મિત્રો માટે ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી રાસોત્સવ ગરબાનું આયોજન થઈ રહ્યું છે। આ વર્ષે પણ ખાખી રાસોત્સવનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું છે। ખાખી રાસોત્સવમાં ખાસ કરી જે પોલીસના કર્મચારીઓ નવરાત્રિના બંદોબસ્તમાં હોય અને એમના પરિવારને ગરબામાં રમવા માટે ક્યાં મોકલવા અથવા કોઈકને પણ કહેવામાં આવતું હોય છે કે ઘરના પરિવારના સભ્યોને લઈ જાય અને મૂકી જાય, એવા પ્રશ્નો ન ઊભા થાય અને પોલીસના પરિવાર ચાલતા પોતાની જ પ્રિમાઇસીસમાં હેડક્વાર્ટરમાં આવે અને ગરબા રમી અને ચાલતા જ પોતાના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચી જાય, એ માટે પોલીસના પરિવાર માટે ખાખી રાસોત્સવ 2024નું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલું છે। એક સાથે અહીંયા 2,500થી પણ વધુ ખેલૈયાઓ રાસ રમતા હોય છે। સાહેબ, ગૃહ રાજ્યમંત્રીએ આ વખતે છૂટ આપી છે, 12 વાગ્યા પછી પણ ખેલૈયાઓ રમી શકશે, તો સુરક્ષાના ભાવનગર જિલ્લામાં કેવા ઇંતજામ? ભાવનગર શહેર અને મોટા ટાઉન પ્લેસ કે જ્યાં કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે, આવી તમામ જગ્યાએ ગરબા શરૂ થવાના સમયે અને ગરબા પૂર્ણ થવાના સમયે ટ્રાફિકની સમસ્યા ન થાય એ માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલી છે। ખાસ કરી ઘણીવાર ગરબાના એન્ટ્રી ગેટ ઉપર પ્રાઇવેટ સિક્યુરિટીના માણસો અને ખેલૈયાઓની વચ્ચે કોઈના કોઈ કારણસર મતભેદ થતો હોય એવું જોવામાં આવેલું છે। તો આ વખતે ભાવનગર શહેર ખાતે જેટલા પણ મોટા ગરબા થાય છે તે તમામના એન્ટ્રી ગેટ ઉપર પોલીસનો એક બંદોબસ્ત અલગથી રાખવામાં આવેલો છે। ખાસ કરી જ્યારે પણ ગરબા પૂર્ણ થાય ત્યારે બજારમાં ભીડ ન થાય એ માટે ટ્રાફિકનું આયોજન મોડી રાત્રિ સુધી કરવામાં આવેલું છે। સી ટીમ ભાવનગરમાં? ભાવનગર શહેર ખાતે ટોટલ 5 સી ટીમ કાર્યરત છે, જે અલગ અલગ ગરબાના સ્થળોમાં પોતાની સાથેના પુરુષ કર્મચારી કે જે યુનિફોર્મમાં રહે અને મહિલા કર્મચારી જે પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના મહિલાઓની વચ્ચે જ રહેતી હોય છે, જેથી કરી કોઈ પણ ગરબાના આયોજનમાં કે કોઈ પણ શેરી ગરબામાં અથવા જાહેર જગ્યાએ જ્યાં ગરબાનું આયોજન થાય છે એવી જગ્યાઓ કોઈ પણ મહિલાઓની છેડતી કે કોઈ પણ પ્રકારનો આવો પ્રશ્ન ન ઊભો થાય। અત્યાર સુધીમાં કોઈ એવી ઘટના બની? આજે નવરાત્રિનો 4થો દિવસ પૂર્ણ થવા ઉપર છે। ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા ખાતે નવરાત્રિ સંબંધે કાયદો અને વ્યવસ્થા જોખમાય અથવા તો મહિલાઓની સુરક્ષાને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલો નથી। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।
છે.